નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. મોરબીમાં સિઝનનો પહેલો જ વરસાદ આવતા શહેરીજનોને એક તરફ આહલાદક શીતળતાનો આનંદ તો અનુભવાયો, પરંતુ સાથે સાથે ઘણી બધી મુસીબતોનો પણ સામનો કરતા જોવા મળી રહ્યા છે. આ લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના સનાળા રોડ પરથી, કે જ્યાં આ નીચાણવાળા જે રોડ રસ્તાઓ હોવાથી જે ખૂબ જ પાણી ભરાઈ ચૂક્યા છે, અને સાથે આપણે દ્રશ્યમાં બતાવ્યું છે કે અમુક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ચૂક્યા છે, જે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે. આ લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના સનાળા રોડ વિસ્તારથી. આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દર્શકોને ખાસ અપીલ છે કે જો આપના આજુબાજુના વિસ્તારોમાં પણ ક્યાંય વરસાદને લઈને કોઈ સમાચારો જોવા મળતા હોય તો ચોક્કસથી કોમેન્ટમાં અમને જણાવશો, જેથી કરીને આપની જે માહિતી અન્ય લોકો સુધી અમે શેર કરી શકીએ. આ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો મોરબીના સનાળા રોડ પરથી. પહેલા જ વરસાદમાં જે રીતે અત્યારે આ તમે જોઈ રહ્યા છો, વૃક્ષો પણ ધરાશાયી થઈ ચૂક્યા છે. વાહન ચાલકો જ્યાં અહીંથી પસાર થઈ રહ્યા છે, આ ખૂબ જ નીચાણવાળો રોડ વિસ્તાર છે. લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. મોરબીમાં સિઝનનો પહેલો જ વરસાદ, અને પહેલા જ વરસાદમાં આપ જોઈ શકો છો કે કેવી પારાવાર હાલાકીનો સામનો કરી અને લોકો આ નીચાણવાળા જે રોડ રસ્તાઓ છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો એક ભાઈનું જે સ્કૂટી છે તે બંધ પડી ચૂક્યું છે. લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો. ક્યાંક કરા પણ પડ્યા છે તો ક્યાંક વીજળી પણ જતી રહી છે. ફાયર બ્રિગેડની ગાડી આપ જોઈ રહ્યા છો તે નીકળવા માગે છે, પરંતુ ટ્રાફિક જામ હોવાના કારણે તે પણ માંડ અહીંથી પસાર થઈ રહી છે. આ લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. ટ્રાફિક પોલીસની અત્યારે સારી કામગીરી અત્યારે હાલ જોવા મળી રહી છે. લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના સનાળા રોડ પરથી, કે જ્યાં નીચાણવાળા જે રોડ રસ્તા હોવાથી જે પાણીનો ખૂબ જ ભરાવો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. મહા મુસીબતે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે, કોઈના વાહન બંધ થઈ રહ્યા છે. આપ લાઈવ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તો પ્રેસ ઓફ ઇન્ડિયાના ફેસબુક પેજ પર. હવામાન વિભાગની એક આગાહી હતી, જેને પગલે અત્યારે હાલ મોરબીમાં સિઝનનો પહેલો વરસાદ પડ્યો છે, અને આ વરસાદ દર્શકોને વિગત આપી દે કે ક્યાંક તો કરાઓ સાથે પણ આ વરસાદ પડ્યો છે. વીજળીઓ ગુલ થઈ ચૂકી છે.